ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ ડિયર સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ન્યૂ પ્રોફિટ લોસ શેરિંગ રેશિયોની થર્ડ મેથડ જોઈ ગયા હતા. હવે મેથડ નંબર 4, એક્સરસાઇઝ નંબર 5.4. હવે છે ને ખાસ ધ્યાન રાખવાનું છે, એક્સરસાઇઝ નંબર 5.4 ને 5.5 આ બંને અને આગળની જે એક્સરસાઇઝ ચાલેલી છે એ બધા વચ્ચેનો ડિફરન્સ સમજ પડી જાય એટલે ન્યૂ પ્રોફિટ લોસ શેરિંગ રેશિયો એકદમ ક્લિયર. બરાબર. પછી આ વચ્ચેનો ડિફરન્સ સમજ પડી જશે ને તો આ ટાઈપના સમ એક્ઝામની અંદર નહીં આવશે. એટલે અત્યારે જે સ્ટ્રક્ચર છે એ પ્રમાણે પછી કદાચ ચેન્જ થાય પણ, કારણ કે આ કોરોના વાળું છે એટલે કદાચ બ્લુ પ્રિન્ટ ચેન્જ થાય તો કદાચ આ આવી પણ જાય. પણ અત્યારની જે લાસ્ટ યરનું જે બ્લુ પ્રિન્ટ છે એને પ્રમાણે જોઈએ તો આ સમ એક્ઝામમાં નહીં આવશે. પણ આ બધા સમ જે લોંગ એક્ઝામ્પલ છે એ ક્રેક કરવા માટે જોઈશે. 8 માર્કનો જે સમ આવશે એ. પણ આ બધા વચ્ચેનો ડિફરન્સ સમજ પડી જશે ને તો આ બધા કેલ્ક્યુલેશન તમારે નહીં કરવા પડશે, બે મિનિટની અંદર થઈ જશે. અને તમને પ્રોમિસ આપું કે ન્યૂ પ્રોફિટ લોસ શેરિંગ રેશિયોની રિક્વાયરમેન્ટ જે હોય, કારણ કે સેક્રિફાઈસ રેશિયો જોઈશે ગુડવિલ શેર કરવા માટે. અને સેક્રિફાઈસ માટે ઓલ્ડ પ્રોપરેશન માઇનસ ન્યૂ પ્રોપરેશન. તો ન્યૂ પ્રોપરેશન છે એની રિક્વાયરમેન્ટ રહેશે. પણ આ બંને રીત વચ્ચે, બંને મેથડ છે, બધા વચ્ચેનો ડિફરન્સ તમે બરાબર સમજશો તો આપણે ન્યૂ પ્રોફિટ રેશિયો ફાઇન્ડ કરવું પડે અને આપણે આખું બાયપાસ કરી દઈશું. એની જરૂરિયાત પડવા દેશું નહીં. પણ એ સમજવું તો જરૂરી છે જ. નહીં જરૂરિયાત પડશે એટલે આને છોડી દેવું એવું નથી. પણ એકનો ડિફરન્સ સમજ પડશે બધી મેથડ વચ્ચેનો તો આપણે એને બાયપાસ કરી શકશું. બરાબર. તો સ્ટાર્ટ કરીએ. એક્સરસાઇઝ નંબર 5.4. A and B are partners. They admit C as a new partner. A sacrifices 1/5 of his share and B sacrifices 1/4 of his share in favor of C. Calculate new profit loss sharing ratio. એટલે એકદમ સિમ્પલ લેંગ્વેજમાં જોઈએ તો A ને B બંને પાર્ટનર છે. 100 રૂપીસ પ્રોફિટ હોય ફોર્મનો તો બંને પાર્ટનર્સ A ને B શેર કરે છે ઇન ધ પ્રોપોર્શન ઓફ 1:1. કારણ કે પ્રોપોર્શન નથી એટલે આપણે 1:1 એટલે 50 રૂપીસ અર્ન બાય A એન્ડ 50 રૂપીસ અર્ન બાય B. એટલે 50 A ને મળતા છે અને 50 B ને મળતા છે. They admitted C as a new partner. એ લોકો C ને નવા પાર્ટનર તરીકે એડમિટ કરે છે. પણ C ને નવા પાર્ટનર તરીકે એડમિટ કરે છે પણ કઈ કન્ડિશન પર, કેટલા શેર એડમિટ કરે છે એ અહીંયા મેન્શન નથી. આગળની જે 3 રીતો જોઈ ગયા, 3 મેથડ જોઈ ગયા, એ બધામાં આપણે નવા પાર્ટનરને જે એડમિટ કરવામાં આવે એમાં એને કેટલો શેર આપવામાં આવે એવું મેન્શન હતું. આની અંદર એ મેન્શન નથી. જો બરાબર. તો નવા પાર્ટનરને એડમિટ કરીએ છીએ સી ને, પણ એને કેટલો શેર આપવાનો છે એ મેન્શન નથી. આગળ શું લખ્યું છે જો, એ સેક્રિફાઈસ 1/5 ઓફ હિઝ શેર, ઓફ હિઝ શેર 1/5 ઓફ હિઝ શેર. બરાબર. એટલે એને 1/5 ઓફ હિઝ શેર એટલે એનો જે શેર છે 50 રૂપીસ એ ગિવન ટુ સી. કેટલા? તો એનો જે શેર છે 50 રૂપીસ. આપણે પેલું એઝ્યુમ કર્યું ને 100 રૂપિયા પ્રોફિટ છે તો એ ને બી 50 રૂપીસ શેર કરે છે ઇન 1:1 પ્રોપોર્શન. એનો શેર 50 રૂપીસ છે, એની અંદરથી એ સેક્રિફાઈસ 1/5 ઓફ હિઝ શેર. 1/5 એટલે 10 રૂપિયા કોણ આપશે? એ ગિવન ટુ સી. બી સેક્રિફાઈસ 1/4 ઓફ હિઝ શેર. બી સેક્રિફાઈસ ટુ B given to C. B sacrificed 1/4 of his share. 1/4 of his share. 1/4 means 12.5. Okay. એટલે C acquired 10 rupees from A and 12.5 rupees from B. So total profit acquired by C from A and B 22.5 રૂપીસ. બરાબર છે. એટલે C ને કેટલા મળશે? 22.5. હવે એનો A ને બિફોર પ્રોફિટ કેટલો? 10 50 હતો, એમાંથી 10 given to C after 40 રૂપીસ. 12.5 after 37.5 is a new profit. A, B and C.
40, 37.5 and 22.5 ટોટલ થઈ જાય ને 100. ઓકે, એટલે આનો મિનિંગ એવો થશે કે જ્યારે નવો પાર્ટનરને આપણે એડમિટ કરીએ એને કેટલો શેર આપવાનો એ નહીં મેન્શન હોય તો ઓલ્ડ પાર્ટનર એના પ્રોફિટની અંદરથી જેટલો સેક્રિફાઈસ કરશે એનો ટોટલ એ ન્યૂ પાર્ટનર્સનો શેર બનશે. બરાબર છે? તો હવે આપણે આપણી જે મેથડ છે એના પ્રમાણે આપણે જોઈએ. પણ ખાસ છે ને કે મેં જે રીતે અંડરલાઈન કર્યું છે ને, આ માર્ક કર્યું છે ને, એ રીતે તમે માર્ક કરજો. કોઈ પણ પેને માર્ક કરજો. બરાબર છે? પછી આપણે કાલે જે આપણે મેથડ કરીશું આવતા લેક્ચરની અંદર 5.4 છે 5.5 બંને વચ્ચેનો ડિફરન્સ બહુ માઇનોર છે, તો એના માટે આ હાઇલાઇટ થવું જોઈએ. બરાબર? ટોટલ પ્રોફિટ આપણે એઝ્યુમ કરી લઈએ. ટોટલ પ્રોફિટ એઝ્યુમ total profit of firm is આપણે 100 એઝ્યુમ કરીએ તો પોઈન્ટમાં આવે છે, એટલે આપણે 200 એઝ્યુમ કરીએ. સો આપણે બધામાં કરીએ એ રીતના પાર્ટનર સી, ન્યુ પાર્ટનર સી શેર ફ્રોમ પ્રોફિટ કેટલો નથી, ક્વેશ્ચન માર્ક છે, એટલે આપણે ફાઇન્ડ કરવાનું છે. બરાબર? હવે આપણે નવા પાર્ટનરનો શેર હોય તો નવા પાર્ટનરનો જે શેર છે એ ઓલ્ડ પાર્ટનર પાસેથી લેશે, એ ને બી પાસેથી. તો અહીંયા આપણે લખીએ a રેસ ટુ b, પણ એનો શેર જ નથી કે એ શેર આપણે અહીંયા લખીને આનો પ્રોફિટ જ નથી કે એને આપણે a ને b વચ્ચે શેર કરીએ. બરાબર છે? એટલે એ લખવાની જરૂરિયાત નથી. તેની જગ્યાએ ડાયરેક્ટલી લખીએ કે c ને શેર કેટલો આપશે, તો a given to, કારણ કે a ને b નો શેર લખીએ તો પછી જે રેશિયો આવશે એને આ જે પ્રોફિટ છે એમાં આપણે આ પ્રોફિટ ને એ રેશિયોમાં આપણે શેર કરીએ, તો પ્રોફિટ જ નથી, એટલે આપણે રેશિયો ફાઇન્ડ કરવાની કોઈ જરૂરિયાત નથી. ડાયરેક્ટ લખીએ a given to c is equal to 200 into 1/2. a sacrifice 1/5 of his share, એટલે a નો શેર કેટલો છે? ટોટલ 200 શેર છે, એમાંથી a નો શેર છે 100, એની અંદરથી 1/5 20 રૂપીસ. b given to c 200 into 1/2, so 100 into b sacrifice 1/4 of his share, 1/4 25. હવે આપણે સ્ટેપ લઈ લઈએ. C share in profit $20 plus 25, so 45. C get 20 rupees from A and 25 rupees from B, so C get total 45 rupees from A and B. Now હવે જે સ્ટેપ છે પર આવી ગયો, પાર્ટનર્સ ન્યુ પ્રોફિટ. ઓલ્ડ પ્રોફિટ 200 into 1/2, so 100 minus given to C 20 rupees. After A get 80 rupees. New profit 200 into 1/2, so 100 minus given to C 25 rupees. After B gets 75 rupees. A raised to B raised to C. A 80 rupees, 75 and 45. 80 ને 70, 155 ને 45, 200 થઈ ગયા. હવે આની અંદરથી 5 કોમન નીકળશે, 16, 15, 9. નેક્સ્ટ, P and Q are the partners sharing profit and loss in the ratio of 3:1. They admitted R as a new partner
P sacrificed 1/3 of his share. 1/3 of his share, and B sacrificed 1/4 of his share. In favor of C नहीं, in favor of R. Find new ratio. Total profit આપણે assume કરી દઈએ. All proportion 3:1 means 4 and 3. એટલે 4 થી ને 3 થી ડિવાઈડ થાય એ amount assume કરીએ. એટલે 120 90 નહીં થશે, 60 થશે. Assume total profit of firm is rupees 120. Assume करिए 120. So new partners are share in profit is equal to કેટલો શેર એ મેન્શન નથી એટલે ક્વેશ્ચન માર્ક. હવે આર ને કેટલો શેર આપશે એ મેન્શન નથી. આટલું યાદ રાખવાનું ચેપ્ટર પતે ત્યાં સુધી કે નવા પાર્ટનર્સ નો શેર કેટલો છે મેન્શન નહીં હોય તો આપણે શું કરવાનું, તો જે ઓલ્ડ પાર્ટનર નો સેક્રિફાઈસ જે હોય ને એ ન્યૂ પાર્ટનર્સ નો શેર થાય, આવું યાદ રાખવાનું. બરાબર. તો અહીંયા ઓલ્ડ પાર્ટનર એટલે P given to R. P sacrifice 1/3 of his share. Okay, એટલે એનો જે શેર છે 120 into 3/4 એટલે એનો શેર કેટલો છે 90. એની અંદરથી કેટલો આવશે 1/3 means 30 rupees. Q given to R 120 into 1/3 so 30, and B sacrifice 1/4 of his share એટલે એનો જે શેર છે એની અંદરથી 1/4 એટલે પોઈન્ટ આવશે. પોઈન્ટ આવશે એટલે ચેન્જ કરી દઈએ, અમાઉન્ટ થોડીક વધારી દઈએ, 240 કરી દઈએ. 240 એટલે મીન્સ સોરી 180 એટલે 60 15. So as total profit 60 plus 15, R gets 75. This new profit, old profit 240 into 3/4 60, 180 minus 60, you get 120. New profit 240 into 1/4, so get 60 minus 50, 45. P raised to Q raised to R. 120, 45 and 75. 240 થઈ ગયા. હવે છે ને આ બધામાંથી 15 નીકળશે કોમન. 15 120 divided by 15, so 8 15 5 15 15 3 8 raised to 3 raised to 4. આ પ્રેક્ટિસ માટે છે, પણ એ પ્રેક્ટિસ હું તમને કેમ ત્યારે કરવાની છે, બરાબર, અને કેમ તે રીતે. અત્યારે ખાલી ક્વેશ્ચન લખીને સ્પેસ છોડી દેવાનું, બરાબર. હવે આ રીતે જ લખજો ને આમાં માર્ક રાખજો, બરાબર. ઓકે.